નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। જીકાસ દ્વારા જે છે સ્નાતક વિદ્યાર્થીઓ મીન્સ અંડર ગ્રેજ્યુએટના જે વિદ્યાર્થી મિત્રો છે જે ધોરણ 12 પછી એડમિશન લેવાના છે એમના માટે સેકન્ડ રાઉન્ડ માટેનું જે છે સ્કેડ્યુલ બહાર પાડી દેવામાં આવ્યું છે। તો આની અંદર એમને બધી જ ઇન્ફોર્મેશન આપેલી છે કે જેમને ફર્સ્ટ રાઉન્ડમાં અપ્લાય નથી કર્યું, ડાયરેક્ટ સેકન્ડ રાઉન્ડમાં અપ્લાય કરવાનું છે તો એ કઈ રીતે કરી શકે છે, અથવા જો એમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું રહી ગયું હોય તો એ કઈ રીતે કરાવી શકે છે, શું એમને ફરીથી ફોર્મ ફિલ કરવાનું રહેશે, ક્વિક રજિસ્ટ્રેશન ફરીથી કરવાનું રહેશે અને ફી પેમેન્ટ ફરીથી કરવાની રહેશે। આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે એ જે છે જીકાસના પોર્ટલ અથવા જીકાસની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે આપી દેવામાં આવી છે। તો આજે આપણે વિડીયોમાં જે છે એની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ, તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન મળી રહે। તમને સેકન્ડ રાઉન્ડની અંદર ક્યારે એડમિશન મળશે, તમારી પ્રોસેસ ક્યાં સુધી કમ્પ્લીટ કરીને રહેવાની રહેશે, તમને ઓફર લેટર ક્યારે આવશે, એ તમામ માહિતી વિશે જે છે ચર્ચા કરવાના છીએ। અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ બંનેમાં આપેલી છે, કોમેન્ટની અંદર પિન કરેલી છે, તો ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો કેમ કે સૌથી પહેલા ઇન્ફોર્મેશન જે છે ત્યાં પ્રોવાઈડ કરવામાં આવે છે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ દ્વારા જે છે આ ઇન્ફોર્મેશન આપી દેવામાં આવી છે। પ્રવેશ પ્રક્રિયા 2025-26 માટેના દ્વિતીય તબક્કાનું શેડ્યુલ જે છે આવી ચૂક્યું છે। સ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ અનુસરવાના પગલાં, તમને એ સ્ટેપ બાય સ્ટેપ બધી જ ઇન્ફોર્મેશન જે છે એ આપી દીધી છે। પ્રવેશનો તબક્કો 2, પ્રવેશનો તબક્કો તમે એ 2 જોઈ શકો છો। આની અંદર સૌથી પહેલો જે છે ક્વિક રજિસ્ટ્રેશન રાઉન્ડ 2 જે ઓલરેડી શરૂ થઈ ગયું છે 24/5/2025 થી લઈને 13/6/2025 સુધી, એટલે ટોટલ 21 દિવસમાં તમે ક્વિક રજિસ્ટ્રેશન તમારું કરી શકો છો। અને આના ફોર્મ ફિલ કરવા એકદમ ઇઝી છે, તમે આના ફોર્મ જે છે એના સેન્ટર પર જઈને પણ ભરાવી શકો છો અને જાતે પણ જે છે એ ભરી શકો છો। ફોર્મ તમને સેન્ટરનો મતલબ અમુકને ખબર નથી હોતી, તો સેન્ટર મતલબ જે છે જે કોલેજીસ અવેલેબલ છે 2600 એ કોલેજમાંથી કોઈ પણ કોલેજમાં જઈ અને તમારું ફોર્મ તમે ફ્રીમાં ફિલ કરાવી શકો છો। આના માટે તમારે સૌથી પહેલાં ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું રહે છે। ક્વિક રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું એનો વિડીયો ચેનલ પર ઓલરેડી અવેલેબલ છે, તમે ત્યાંથી જોઈને પણ તમારું ક્વિક રજિસ્ટ્રેશન જે છે કરી શકો છો। ત્યારબાદ રજિસ્ટ્રેશન રાઉન્ડ 2, તો રજિસ્ટ્રેશન રાઉન્ડ 2 જે છે એ શરૂ થવાનો છે 29/5/2025 થી લઈને 13/6/2025 સુધી, ટોટલ આની અંદર 16 દિવસ તમને આપવામાં આવશે। આમાં માત્ર તમારે 1 જ કલાકની જરૂર છે, તમારે આટલા બધા દિવસની ફોર્મ ફિલ કરવામાં જરૂર નથી। તો આટલા ટાઈમ સુધીમાં તમારે જેમને રજિસ્ટ્રેશન કરવાનું બાકી રહી ગયું હોય તો એમને ક્વિક રજિસ્ટ્રેશન કરી લેવાનું રહેશે સૌપ્રથમ। ત્યારબાદ રજિસ્ટ્રેશન ફી કરવાની રહેશે, પ્રોફાઇલ કરવાની રહેશે, શૈક્ષણિક માહિતી, જેવું તમે જીકાસની અંદર લોગિન કરશો ક્વિક રજિસ્ટ્રેશન કર્યા બાદ તો તમને ટોટલ 6 ખાના જે છે એ જોવા મળી જશે। એ 6 ખાના જે છે એ ગ્રીન થવા જોઈએ તો જ તમારું એડમિશન જે છે એ ત્યાં કન્ફર્મ ગણાશે, મીન્સ તમારું ફોર્મ જે છે એક્ઝેક્ટલી ફિલ થયું છે અને તમે જે છે એલિજિબલ થાવ છો એડમિશન માટે। ત્યારબાદ જે છે યુનિવર્સિટી કોલેજો પ્રોગ્રામની અંદર આ મુખ્ય વિષયની પસંદગી કરવી, મતલબ ચોઇસ ફિલિંગ તમારે કરવાની રહેશે। ચોઇસ ફિલિંગની અંદર તમને ગમે એટલી કોલેજની તમે ચોઇસ ફિલિંગ કરી શકો છો, જેટલી બને, જેમને ઓછા પર્સન્ટેજ હોય એમને 8 થી 10 કોલેજ સિલેક્ટ કરવી જેથી કોઈ પણ કોલેજમાં તમારો નંબર આવી શકે। જે ચોઇસ ફિલિંગ મતલબ તમારે નંબર આપવાના રહે છે 1, 2, 3, 4, 5, તમારે એકની અંદર તમે સૌથી વધારે જે પ્રેફરન્સ કરવા માગો છો કોલેજ એનું લખવાનું રહેશે। ત્યારબાદ બીજામાં જે સેકન્ડ નંબરે છે, થર્ડ અને ફોર્થ, આને ચોઇસ ફિલિંગ કહેવામાં આવે છે। તમે આની અંદર એકથી વધારે કોલેજ છે એ સિલેક્ટ કરી શકો છો। ઓનલાઈન અરજી ચેક કરી જીકાસ પોર્ટલ પર સબમિટ કરવી, તો તમારે જે છે 13/6/2025 સુધી તમારી જે છે એ આ સબમિટ કરી દેવાની રહે છે ઓનલાઈન અરજી। ત્યારબાદ જે છે થર્ડ રાઉન્ડ શરૂ થઈ જશે અને તમે આ સેકન્ડ રાઉન્ડ માટે ફોર્મ ફિલ કરવા માટે એલિજિબલ નહીં રહો। ત્યારબાદ રજિસ્ટ્રેશન રાઉન્ડ 1માં સબમિટ કરેલ અરજીની વિગતોમાં સુધારણા માટે, તો એ એમને બધી જ ઇન્ફોર્મેશન આપી દીધી છે કે રાઉન્ડ 1માં તમને કોઈ રહી ગયું હોય ફોર્મ ફિલ કરવાનું, અમુકને જે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાના રહી ગયા છે, અમુકને આખું ફોર્મ ફિલ કરવાનું રહી ગયું છે, તો અંદર એમને સુધારણા માટેની પણ ઇન્ફોર્મેશન જે છે આપેલી છે। તો તમે એ ક્યાં સુધી કરી શકો છો 13/6/2025 થી લઈને 15/6/2025 સુધી, 3 દિવસની અંદર તમે આની અંદર સુધારા વધારા કરી શકો છો। તો એ એમને ઇન્ફોર્મેશન આપેલી છે જે વિદ્યાર્થીઓએ પ્રવેશ તબક્કામાં 1માં અગાઉના પ્રવેશ રાઉન્ડ 1માં 4 યુનિવર્સિટી કોલેજ ખાતે કન્ફર્મ કરાવેલ પ્રવેશ રદ કરાવેલ છે, જે યુનિવર્સિટીમાં તમે કન્ફર્મ કરાવ્યું તે રદ કરાવેલો હોય તો એની પણ તમે ડિટેલ્સ આપી શકો છો। તેમનો પ્રવેશ ઓનલાઈન અરજીમાં ક્ષતિને કારણે યુનિવર્સિટી કોલેજ દ્વારા રદ કરવામાં આવેલ છે। જો યુનિવર્સિટી દ્વારા તમારો એડમિશન રદ કરવામાં આવ્યું તો તમે ફરીથી જે છે તમારું જે પણ ઇસ્યુ હોય ફોર્મમાં એ ફરીથી ચેન્જ કરી શકો છો। તેઓ પ્રવેશના તબક્કા 2માં ભાગ લેવા માટે તેમની યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની ચોઇસ બદલવા ઈચ્છે છે। જો તમારે ચોઇસ ફિલિંગ ચેન્જ કરવી હોય તો પણ તમે જે છે
એ આની અંદર કરી શકો છો અને એની ડેટ રહેશે 13/6/2025 લઈને 16/6/2025 સુધી. તો તેઓ સમયગાળામાં બદલી શકશે. આ વિદ્યાર્થીઓ પ્રવેશ તબક્કા 2માં પ્રવેશ રાઉન્ડ 5 પ્રવેશમાંથી ધ્યાને લેવામાં આવશે. ખાસ નોંધ, આવા વિદ્યાર્થીઓને તેમની અરજી વેરીફાઈ લાગુ પડતા કિસ્સામાં કરવાની રહે છે. તો તમે 5માંથી જે છે એ આની અંદર એલિજિબલ થઈ જશો. વેરિફિકેશન રાઉન્ડ 2 રજિસ્ટ્રેશન રાઉન્ડ 2ને સમાંતર. તો વેરિફિકેશન રાઉન્ડ પણ 2ને સમાંતર જ છે, એક્ઝેક્ટ રહેશે. જીકાસ પોર્ટલ પર સબમિટ કરેલ ઓનલાઈન અરજી તથા અસલ પ્રમાણપત્રોનું વેરિફિકેશન નજીકના વેરિફિકેશન સેન્ટર પર જે છે તમારું કરાવવાનું રહે છે. જો જેમને લાસ્ટ બોક્સની અંદર વેરીફાઈ યોર ડોક્યુમેન્ટ એવું આપતું હોય તો તમારે કરાવવાનું રહે છે, બાકી બધા વિદ્યાર્થીઓને કરાવવાનું રહેતું નથી. ત્યારબાદ રાઉન્ડ 5ની ટેકનિકલ પ્રોસેસ તમે અહીંયા જોઈ શકો છો. જે વિદ્યાર્થી મિત્રોને ચેન્જીસ કર્યા છે તો એ ડાયરેક્ટ 5મા રાઉન્ડ માટે એલિજિબલ થાય છે. એટલા માટે એમને અહીંયા ડાયરેક્ટ 5મો રાઉન્ડની ઇન્ફોર્મેશન આપેલી છે. પ્રવેશ રાઉન્ડ 5 21/6/2025 લઈને 23/6/2025 સુધી રહેવાની છે. 2 દિવસની અંદર તમને જે છે ઓફર લેટર આપવામાં આવશે અને તમારે તમારું એડમિશન કન્ફર્મ કરાવવાનું રહે છે. વિદ્યાર્થીઓએ જીકાસ પોર્ટલ પર તેના ડેશબોર્ડ પર લોગિન કરી સંબંધિત યુનિવર્સિટી કોલેજ દ્વારા આપવામાં આવેલ પ્રવેશની ચોક્કસ ઓફર જે છે ચકાસી લેવાની રહે છે. વિદ્યાર્થીના ડેશબોર્ડ પર મળેલ તમામ ઓફર્સ પૈકી પસંદગીના યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની ઓફર પોર્ટલ પર ઓટીપીથી કન્ફર્મ કરાવવાની રહે છે. આ ઇન્ફોર્મેશન ઓલરેડી આપી ચૂક્યા છીએ. ઓફર લેટરની પ્રિન્ટ લઈ પ્રવેશ માટે સંબંધિત યુનિવર્સિટી કોલેજ પર તમામ અસલ પ્રમાણપત્ર અને સ્વપ્રમાણિત પ્રમાણપત્ર એક સેટ સાથે રિપોર્ટિંગ કરવાનું રહે છે. યુનિવર્સિટી કોલેજ ખાતે નિયમાનુસાર ફી ભરવી અને ઓટીપીથી પ્રવેશ કન્ફર્મ કરાવવાનું રહે છે. ત્યારબાદ ટેકનિકલ પ્રોસેસ છે. ત્યારબાદ જે છે પ્રવેશ રાઉન્ડ 6 આવશે. 5મો રાઉન્ડ પૂરો થશે કેમ કે અમુકને જે ચોઇસ ફિલિંગ એવું કરે એમને ડાયરેક્ટ 5મા રાઉન્ડમાં જશે અને ત્યારબાદ 25/6/2025 26/6/2025 સુધી 2 દિવસ આપવામાં આવે છે ક્રમ 6 મુજબ. ત્યારબાદ ટેકનિકલ પ્રોસેસ રહેશે. ત્યારબાદ પ્રવેશ રાઉન્ડ 7 આવશે. ત્યારબાદ ટેકનિકલ પ્રોસેસ રહેશે અને પ્રવેશ રાઉન્ડ 8 આવશે. તો આમ જે છે બધા જ રાઉન્ડ ક્રમશઃ જે છે આવવાના છે. એ અમને નોંધ કરીને બધી ઇન્ફોર્મેશન પણ આપી દીધેલી છે કે જે વિદ્યાર્થીઓએ પ્રવેશના તબક્કામાં 1માં ઓનલાઈન અરજી સબમિટ કરી છે પરંતુ વેરીફાઈ કરાવી નથી કે વેરીફાઈ કરાવવાની રહી ગઈ હોય તે વિદ્યાર્થીઓ તારીખ 29/5/2025 થી 16/6/2025 દરમિયાન તેમની ઓનલાઈન અરજી વેરીફાઈ કરાવી શકે છે. પરંતુ આ વિદ્યાર્થીઓ અરજી પ્રવેશના તબક્કા 2માં પ્રવેશ રાઉન્ડ 5થી પ્રવેશ માટે ધ્યાનમાં લેવામાં આવશે. એ રાઉન્ડ 2માં નહીં આવે પરંતુ 5મા રાઉન્ડથી જે છે એ એમનો સમાવેશ કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓએ પ્રવેશ તબક્કા 1માં યુનિવર્સિટી કોલેજ ખાતે કન્ફર્મ કરાવેલ પ્રવેશ રદ કરાવેલ છે, તમે પહેલા રાઉન્ડમાં જે છે કન્ફર્મ કરાવી લો છો અને પછી રદ કરાવો છો અને પછી ચેન્જીસ કરો છો તો તમે ડાયરેક્ટ 5મા રાઉન્ડમાં એલિજિબલ થશો. તમને સેકન્ડ રાઉન્ડમાં આનો ચાન્સ મળશે નહીં. તો ધ્યાનથી તમે જે છે તમારું એડમિશન કન્ફર્મ કરાવજો. તેઓ પ્રવેશના તબક્કા 2માં તેમની પ્રવેશના તબક્કા 1ની અરજીના આધારે ભાગ લઈ શકશે. તેમણે પ્રવેશના તબક્કા 2માં નવી અરજી કરવાની જરૂર નથી. તમે નવી અરજી કરવાની જરૂર નથી. તમે જે છે એ ડાયરેક્ટ સેકન્ડ રાઉન્ડ માટે જો તમે રદ કરાવેલ હોય અથવા તમે કન્ફર્મ ન કર્યો હોય તો તમે ડાયરેક્ટ સેકન્ડ રાઉન્ડ માટે એલિજિબલ થઈ જશો. વિદ્યાર્થીઓને પ્રવેશના તબક્કા 2માં ઓનલાઈન અરજી દરમિયાન પસંદ કરેલ યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષય અન્વયે જણાવવામાં આવે છે કે તેમણે પસંદ કરેલ યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની ચોઇસ શરતી છે. જો પ્રવેશ તબક્કા 1માં થયેલ પ્રવેશ બાદ સીટ ખાલી રહેશે તો તે ખાલી રહેલી જગ્યા સંબંધિત યુનિવર્સિટી કોલેજના મેરિટના નિયમોને આધીન વિદ્યાર્થીઓને ચોઇસ કરેલી ખાલી જગ્યાઓ પર પ્રવેશ તબક્કા 2માં પ્રવેશ મળવાપાત્ર રહે છે. જો 1ની અંદર ખાલી રહી જશે તો જ જે છે તમને સેકન્ડ રાઉન્ડની અંદર જે છે એ અંદર એડમિશન જે છે મળવાપાત્ર રહે છે. તો આ તમે જોઈ શકો છો કે સેકન્ડ રાઉન્ડનું શેડ્યુલ છે ઓલરેડી બહાર પાડી દેવામાં આવ્યું છે. જો કોઈ પણ ક્વેશ્ચન હોય કોમેન્ટમાં જરૂરથી જણાવો જેથી એનો જવાબ જે છે આપણે ઇઝીલી આપી શકીએ.